વકીલ સાહેબ બાકી દિવસે દિવસે જામતા જાય છે. બેઠા રાતે પછી જરા કામે ફાઇનલી ડ્યુટી ઓફ કેમ થાય. જય સોમનારાયણ બધાને. ભગવાન ને પપ્પા ને મમ્મી લાગ્યા પગે ને ઉપડી ગયા ઓફિસે જવા. હવે ગણપતિ બાપાને આવવાની તૈયારીઓ થવા માંડી છે ભાઈ. પોગી ગયા ઓફિસે અને બેઠા ટાસ્ક લખવા ને પછી ચડ્યા જરાક જોવા કે આઈટી નું માર્કેટ કેવું છે. આ જરાક એક ફીચર છે ફ્રીલાન્સર માં વિડીયો ઇન્ટ્રો નું. ઇમ્પ્રેશન ક્લાયન્ટ સામે હારી પાડે. પછી જરાક અપવર્કમાં જોઈ લીધું કેવું ટ્રેન્ડ છે. આઈટી કંપની તરીકે તમારી વેબસાઇટ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે એટલે એને તો બરાબર રાખવી જ પડે ને. આ આપણી સિસ્ટર કંપનીની વેબસાઇટ છે તો આમાં થોડાક સજેશન ને રિવ્યુ કરવાની હતી એ કર્યું અને બીજી એક વેબસાઇટ ના રિવ્યુ અને સજેશન ભેગા કર્યા. આજ ફાઇનલી ગાભો મારવાનું સોઘડિયું સારું આવી ગયું છે. લ્યો બેઠા પછી કોમ્પ્યુટર ના જરાક રિવ્યુ જોવા. આ વગર કામના એ પડ્યા રહે છે કઈ કામમાં લેવી ને. જો અહીંયા દેખાય ને બધું બેસરાઈ ગયેલું. ગોઠવી દીધું ટેબલ ટેનિસ. હવે તમ તારે રમ્યા રાખ. મારું બેટું બોલ મારવા કરતા વીણવો જાજો પડે છે. આ માહોલ જોઈને ખબર તો પડી જ ગઈ છે. બેટા પછી જરાક બીડ ઇનસાઇડ જોવા. આ જરાક સોરાનું કીધું આજ ટ્રાયલ મારી લઈને ને એક જરાક હિસાબ કિતાબ કરવાનો હતો. લોકો તો સ્ટ્રીટ લાઇટ નીચે ભણતા, આપણે તો લાઇટ વગર હિસાબ તો કરી જ નાખીએ ને વાલા. શાબાશ બેટા. બીજા દિવસે પૂજા પાઠ કર્યા ને આજ મમ્મી ને પપ્પા ને પગે લગાય એમ નહોતું નકર જાગી જાય. પોગી ગયા ઓફિસે કર્યું પંત ને ભગવાને પગે લાગીને બેઠા કામે. પછી જરાક વેબ પેજ ના રિવ્યુ માં બેઠા. આ બુક વસાવવાનો પ્લાન છે. લ્યો પછી ઘરે આવીને નવરાત્રી વાંચ્યું વચનામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કંઈક એવો છે કે પાંખ આવે ને બચ્ચું ઉડી જાય ને એનો તો રંજ જ નથી, પણ પાછું આવીને ચાંચ મારે ને ત્યારે દુઃખ થાય વાલા.